ફોન જોવામાં ગાઈઝ મને લાગે સબ્જી બાળશે યાર. સો ગાઈઝ અત્યારે ફાઇનલી ઉષાને મળ્યો છે નવો મોબાઈલ. તો અત્યારે એનું અનબોક્સિંગ કરવાનું છે અને ઉષા બહુ ખુશમાં છે અત્યારે. તો એની જોડે થશે 2 ફોન. તો ગાઈઝ ફાઇનલી મને ખબર છે કે સેમસંગનો ફોન છે, પણ કયું મોડલ છે, કેટલી રેમ છે, કેટલી GB સ્ટોરેજ છે મને ખબર નથી, કારણ કે હું અત્યારે એડમ ચારામાં હતો. તો જો ગાઈઝ ફાઇનલી ઉષા ફોન લાવી છે અત્યારે, તો ખુશીમાં છે અત્યારે. એવું વધારવાનું ના હોય એમાં ફોન. તો ગાઈઝ ઉષા હવે 2 ફોન રાખશે મમ્મી. તો ગાઈઝ આપણે હવે નવા મોબાઈલનું અનબોક્સિંગ કરવાનું છે. ઉષા એના હાથે જ અનબોક્સિંગ કરશે. તો ગાઈઝ સેમસંગનો ફોન છે મને ખબર છે, પણ કયું મોડલ છે મને ખબર નથી. તો અત્યારે જ લઈને આવી છે મીટિંગમાંથી. તો ચલો ગાઈઝ આપણે ઉષાના હાથે અનબોક્સિંગ કરાવવા. તો લાવો હળો ઉષા ફોન લાવો તમારો. તો ચલો ગાઈઝ ઉષા હવે નવો ફોન લેવા જાય છે એનો. કચમ પાછી બે હજી મોબાઈલ લેવા નહીં જાવ, અનબોક્સિંગ નહીં કરું? હા તો લાવો હળો અનબોક્સિંગ તમારા હાથે મુહૂર્ત તો કરે, હજી સુધી ખોલ્યો નહીં એટલે. સો ગાઈઝ ઉષાનો ફોન જોવા માટે મમ્મી અને ઉષા કૈલાસ જો ગાઈઝ ફાઇનલી બતાવો. સો ગાઈઝ તમે જો ફાઇનલી ઉષાને ફોન મળ્યો છે જોરદાર. સેમસંગ ગેલેક્સી A06 5G ફોન છે ગાઈઝ તમે જુઓ. અને હજુ સુધી કમ્પ્લીટ અનબોક્સિંગ હવે ઉષાના હાથે અનબોક્સિંગ કરશે ગાઈઝ તમે જુઓ. એની હે જો ગાઈઝ આ ચાર્જિંગ પણ હંગાત આવ્યું છે જોરદાર મસ્ત. તો ચલો ગાઈઝ હવે શું હે. સો ગાઈઝ આ પણ આપવામાં આવ્યું છે ફોનની સેફટી માટે. એની અંદર એક કાચ છે જે આપણે ટફન કાચ કહીએ. તો ચલો ગાઈઝ હવે આપણે અનબોક્સિંગ કરીએ. તમે જો ગાઈઝ સીલ પેક મોબાઈલ છે, કમ્પ્લીટ 2 મકા સીલ મારેલા છે. અને તમે જો અમે લખેલું છે મેક ફોર ઇન્ડિયા સેમસંગ. અને તો ચલો ગાઈઝ પહેલાં આપણે જૂનો ફોન લાવો. ઉષાનો બતાવો તમારો જૂનો ફોન તો લાવો, પહેલાં જૂનો ફોન બતાવો. સો ગાઈઝ તમે જુઓ સેમસંગ ગેલેક્સી A06 5G મોબાઈલ છે. અને 50 MP કેમેરો છે મેન કેમેરો, અને 8 MP ફ્રન્ટ કેમેરો છે. અને ટોટલમાં કિંમત બતાવે છે 18,499 રૂપિયા ગાઈઝ તમે જુઓ, 18,499 રૂપિયા. તો જો ગાઈઝ આ જૂનો મોબાઈલ છે. આ તો મળ્યો છે અને ઓગણવાડીમાં. અને ગાઈઝ જો આ ઓપ્પોનો મોબાઈલ છે. આ પણ નવો ફોન છે. તો ઉષા 2 ફોન રાખશો કે મમ્મીને આલ દો? તો ચલો ગાઈઝ હવે ફાઇનલી હવે ઉષા પેલા અનબોક્સિંગ કરશે મોબાઈલનું. ગાઈઝ તમે જો અનબોક્સિંગ કરે છે ઉષા. બે મકા છે 2 મકા એટલે 2 મકા. આ મકા સીલ પેક છે જો. ઓકે ગાઈઝ ફાઇનલી તમે જુઓ. ઉભી રે 1 મિનિટ. હાથમ લાય હા તો ઉભી રે 1 મિનિટ. સો ગાઈઝ તમે જુઓ કેટલો મસ્ત મોબાઈલ છે. ફાઇનલી ગાઈઝ કે ગાઈઝ ફાઇનલી પેલું ઉપર નહીં આવ્યું નવો ફોન બનાવી દે છે મસ્ત ફોન. સો ગાઈઝ તમે જુઓ જોરદાર ફોન છે. જોજો ફટાફટ બધું પેલું થઈ જાય. ફોન જોવામાં ગાઈઝ મને લાગે સબ્જી બાળશે યાર. તો ચલો ગાઈઝ આ છે મોબાઈલ. અને હવે બતાવો એમાં અંદર શું હે શું કવર આવશે આરી કો તો કવર એ તો મેન્યુ છે બધું અંદર. હા સો ગાઈઝ તમે જો આ ચાર્જિંગનો વાયર છે. ચાર્જિંગ નહીં હજી ચાર્જિંગ કરવાનું છે. અને પછી
આ પિન એટલે પિન વાળા મિલ દે રહી હા એટલે પકડો હાર્યું એ મૂકી દે રહ્યું કોમ આવશે પછી આ કાર્ડ કાઢવા માટે તો ચલો ગાઈસ તમે જો આ ડટ્ટો છે તો ડટ્ટાને પણ આપણે જોઈએ કે કેવો ડટ્ટો આવ્યો છે ફેર ચાર્જિંગ માટે જો ગાઈઝ આજે ઓગણવાડીમાં ગામમાં નોકરી કરે છે લક્ષ્મીપુરા 3 તો કાઢ ઓ સો ગાઈઝ તમે જો આ સેમસંગનું ઓરિજિનલ ચાર્જિંગ છે ફાસ્ટ ચાર્જિંગ અને તમે જુઓ ગાઈઝ એની અંદર ખબર હે 1199 1200 રૂપિયા ચાર્જિંગ છે એવું છે 1200 રૂપિયા ચાર્જિંગ જૂનો ફોન તો ગાઈઝ તમે જુઓ અમની પહેલાં ઓગણવાડીમાં એમને પેનાસોનિકનો મોબાઈલ આપ્યો હતો જો આર્યો ગાઈઝ હજુ સુધી પડ્યો છે કમ્પ્લીટ પણ કોમ નહોતો આવતો એટલો બધો એટલા માટે નવો આવેલો છે ગાઈઝ ફોન તો તમે જુઓ હવે ગાઈઝ આમાં 2 મકા હે ડટ્ટા में સી ટાઈપ લાગશે અને ડાયરેક્ટ મોબાઈલમાં પણ સી લાગશે ડાયરેક્ટ જો ગાઈઝ આ લગાવી દો એની અંદર એ પેલા ખોલ તો કરી ઓકે ગાઈઝ તો ચલો હવે ચાર્જિંગ મૂકીએ ફોન ચાર્જિંગ છે નહીં ચાર્જિંગ ચલો ગાઈઝ મૂકી હેડો ચાર્જિંગમાં મૂકો જૂનો ફોન મને આપી દો હા આટલે દાદા હા લાવ અને જૂનો ફોન હવે મમ્મી ના દે મમ્મી જ્યારે ફોન ના જોવા મારે ફોન ના જોવે બા બધા નોકરીએ જાય દાદી આવડતો નહીં ગાઈઝ ચાર્જિંગ છે 0 તો આપણે પહેલાં ચાર્જિંગ કરી નાખો ફોનને ચાર્જિંગ મિલ દરો જેવો ફોન પછી જોઈએ બધો ભેગા થઈ બરાબર હે 2017 માં આલે તો એ ફોન હજુ ખોખું પડ્યું મોબાઈલનું સારું કહેવાય ફોન તૂટી ગયો પણ કોકું પડ્યું એમને કોકું એમને એમ પડ્યું 2007 કે લાગે સવી વાગે 10 વર્ષે ફોન આવે 9 વર્ષે ખોખું હમું રાખો ને વ્યવસ્થિત મૂકી દેવાનું આપણા ચાર્જિંગના ડટ્ટાનું મૂકી દેવાનું એટલે કદાચ હે ફોન ભાઈ જેવા ખુશી થયા ચલો ગાઈઝ હવે ફોન ચાર્જિંગમાં મૂકો લગાવી ચાર્જિંગ અને એ ચાર્જિંગ ચાલુ થઈ જાય તો ઓટોમેટિક ખુલી જાય ખુલી ગયો ખુલી ગયો ગાઈઝ તો ચલો ચાર્જિંગ થવા દો આપણે થોડી વાર પછી મળીએ મોબાઈલમાં સો ગાઈઝ મોબાઈલમાં આ લોકો શાક બાળી તો મને લાગે છે દાજી છે દાજી 5 રૂપિયાની ગવાર છે ખબર હે 500 એવું ચલો ગાઈઝ હવે રોટલી બનાવવાની શરૂઆત થઈ ગઈ છે તો કૈલાસ બનાવે છે રોટલી મસ્ત કલાડીમાં અને ઉષાએ લઈ જઈ છે અંદર રસોડામાં શાક તો ગાઈઝ ચલો હવે જમવાની શરૂઆત થઈ ગઈ છે ને દૂધ પાવે છે કોનજી મહારાજને અને રોટલી શાક લાવડમાંથી પ્યાલજીમાં ખાવ આપણે દેશી ગાર બટાકા નાખો તો ચલો ગાઈઝ હવે આપણે જમી રહીએ પછી મળીએ આગળ બ્લોગ તો ગાઈઝ જો દાદીએ આખો દિવસ ઘઉં સાફ કર્યા છે તો આટલા ઘઉં સાફ કરી નાખ્યા છે ફાઇનલી અને દાદીને વરસાદના કારણે લીલા પાથરા રહી ગયા હતા હે વરસાદના કારણે લીલા પાથરા રહી ગયા હતા ને તે બહુ આળો હતો તે આજુ સાફ કર્યા એવું હા તો ફોન મળ્યો છે એટલે ખુશ ખુશ છે હે એક ફોન માં ચાર્જિંગ પતી જાય તો બીજો ફોન જોવાનો પણ એક ફોન તો આમાં લેવાનો છે આપણે શું હતું દા પપ્પા વચ્ચે તો મને તો અસલ કોથા વખતા આવડે શીતળ મને તો મારા પપ્પાએ ઓમ શીખવાડ્યું ઓમ કોક તો ઓમ વધે હું તો ઓમ હતું મને તો ઓમ આવડે ઓમ અસલ આવડે કોથા વખતા એમ હતા તો ચલો ગાઈઝ હવે અત્યારે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ મળીશું કાલે એક નવા વ્લોગ સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને દહીં પતી જે જોવો તો ખાલી એ દહીં ખાઈ ગાઈઝ તમે જો આવી રીતના દહીં ના ખવાય દહીં તપેલી ખાલી થઈ ગઈ બખોડ ના ચલો ગાઈઝ હવે જઈએ ઊંઘવા મળીએ નેક્સ્ટ વ્લોગ